એ લોકો માટીમાં એટલું બધું રમે અને બહુ જ મજા આવી એ લોકોને. એમાં દિયાને તો ખબર નહીં, દરિયો જોવે છે તો એને કંઈક થઈ જ જાય છે. પછી માટીમાં બહુ બધું રમી, એટલી બધી ગંદી પણ થઈ, પણ એને બહુ જ મજા આવી. બધા છોકરાઓએ એન્જોય કર્યું. ત્યાં દરિયાના કિનારે બેસીને જે દરિયાના મોજા આવતા હતા ત્યાં એને થોડી મસ્તી કરી, એમાં થોડું બહુ નાહી. પછી વીર હતો, એ બંને જણા એટલી બધી મસ્તી કરીને દરિયાના મોજા સાથે થોડુંક આમ તેમ છોકરાઓ સામે પાણી ઉછાળ્યું ને એવું. પછી મમ્મી મારે દરિયામાં જવું છે એવું કહેવા લાગી એ, પણ એ જવાય નહીં. ત્યાંથી અમે લોકો રિટર્ન આવ્યા. રાત્રિના અમે દ્વારકામાં દર્શન કરવા ગયા. પછી ત્યાં બહાર જે મોક્ષ દ્વાર છે ત્યાં ફોટોશૂટ કર્યું, થોડું વિડીયોઝ ઉતાર્યા. પછી દિયાને બહુ થાક લાગ્યો હતો તો એને એના ડેડીએ એને ખભા પર લટકાવી દીધી અને પછી બંને જણા વોક કરતાં વાતો કરતાં નીકળ્યા ત્યાંથી અમે લોકો. પછી મારો બર્થડે સ્ટાર્ટ થતો હતો તો દર્શને અને દિયા એને બધાએ ભેગા થઈને મને સરપ્રાઈઝ આપી. પછી અમે લોકો ત્યાંથી સ્ટેશન ગયા. ત્યાં સ્ટેશન અમારી રાત્રે